ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ આપી હતી. તેમણે તે છેલ્લા 6 મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યા હોવાની જાણકારી આપી છે. સુશીલ મોદી ગળાના કેન્સરથી પીડિત છે. 3 મહિના પહેલા ગળામાં દુખાવાની ફરિયાદ હોવાથી તપાસ કરાતી વખતે કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ સાથે તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કંઈ કરી નહીં શકે તેમ પણ તેમણે કહી દીધું હતું. મહત્વનું છે કે સુશીલ કુમારે તેમની સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ જાણકારી આપી દીધી છે. તમામ માહિતી આપ્યા બાદ સુશીલ કુમારે લોકસભાની ચૂંટણી લડવાની મનાઈ કરી દીધી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.